પાટણના જિલ્લાકાંડમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાટણમાં જે જિલ્લાકાંડ થયો હતો કે જેમાં 15 તારીખે જે ફાર્મ હાઉસ ઉપર પોલીસ પહોંચી હતી, ત્યાં ફાર્મ હાઉસ ઉપર જે અન્ય સામે પક્ષે એટલે કે જે મેવાતી ગેંગ છે તે ગેંગના માણસો જ્યારે ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યા અને પોલીસને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો. ખૂબ મોટું ધમાસાણ છે તે રચાયું હતું. ત્યારબાદ પોલીસે 18 આરોપીઓ છે કે જેમની ધરપકડ કરી હતી. તે આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો અને જાહેરમાં તેમને માર મારવામાં આવ્યો હતો. તેને જ લઈને રાજકારણ છે તે પણ ગરમાયું. અનેક નેતાઓ છે કે જે આ પાટણના જિલ્લાકાંડમાં જે વરઘોડો નીકળ્યો, જાહેરમાં જે માર મારવામાં આવ્યા, તેને લઈને ટીકા ટિપ્પણી છે, પોલીસ ઉપર માછલા છે તે ધોવામાં આવ્યા અને આખરે 4 પોલીસ કર્મચારીઓ છે કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે કે જિલ્લાકાંડની અંદર જે વરઘોડો નીકળ્યો અને જે જાહેરમાં પોલીસે જે આરોપીઓ છે તેમનો ખોફ દૂર કરવા માટે થઈને જે જાહેરમાં તેમને માર માર્યો હતો, જે દંડાવારી કરી હતી, તેને જ લઈને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે હવે એક્શન મોડમાં જોવા મળ્યા અને 4 એલસીબીના પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના જો નામની વાત કરીએ તો કિરણભાઈ ભલાભાઈ દેસાઈ પીસી, અતુલ બળદેવભાઈ દેસાઈ એસસી, કુલદીપ લક્ષ્મીકાંત સાધુ એચસી અને હસમુખસિંહ અમરભાઈ વાઢેર પીસી. કુલ 4 એલસીબીના જે પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ હવે પોલીસ ખુદ દુવિધામાં આવી ગઈ છે. એટલા માટે કે એક તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી જાહેરમાં એવા નિવેદન આપે છે કે કોઈ પણ લુખ્ખો હશે, ગમે એવો માથાભારે તત્વ હશે, જો હવે તે વિસ્તારની અંદર જો આતંક મચાવશે તો પોલીસ હવે તેમને હનુમાનજીના દર્શન કરાવશે. આ શબ્દનો મતલબ શું સમજવો? કે ખાલી તેમનો જાહેરમાં વરઘોડો કાઢવાની વાત કરવામાં આવી કે પછી આ રીતે જે આરોપીઓ, જે લુખ્ખા તત્વો જાહેરમાં આતંક મચાવતા હોય છે તેમનો આતંક દૂર કરવા માટે પોલીસ જ્યારે તેમને સબક શીખવાડે છે તો પોલીસને આખરે સસ્પેન્ડ કરવામાં આવે છે. ખેર, હર્ષભાઈનો કહેવાનો મતલબ શું હતો એ તો હવે હર્ષભાઈ જ જાણે, પરંતુ પોલીસે જ્યારે ગૃહમંત્રીના નિવેદનનું પાલન કર્યું ત્યારે હવે તેમને તેનો પ્રસાદ છે તે પ્રસાદી મળી છે અને 4 પોલીસ કર્મચારીઓ છે જે સસ્પેન્ડ થયા છે. હજુ આ કેસની અંદર પોલીસ સામે અન્ય એક્શન લેવાય છે અને અન્ય પોલીસ કર્મચારીઓ છે કે કોઈ અધિકારી સામે એક્શન લેવાય છે તે તો આવનાર સમય જ દેખાડશે. પરંતુ જે પ્રમાણે પોલીસ સામે એક્શન લેવામાં આવ્યા અને 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને ફોલો કરવાની ભૂલશો નહીં. આભાર.